हरि ओम। हरि हरि ओम। हरि हरि अद्वेष्टा सर्वभूतानां अद्वेष्टा सर्वभूतानां अद्वेष्टा सर्वभूतानां अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुणा एव च मैत्रः करुणा एव च मैत्रः करुणा एव च मैत्रः करुणा एव च निर्ममो निरहंकार निर्ममो निरहंकार निर्ममो निरहंकार निर्ममो निरहंकार समदुःख सुख क्षमे समदुःख सुख क्षमे समदुःख सुख क्षमे समदुःख सुख क्षमे। संपूर्ण प्राणियों के प्रति द्वेष रखने वाला न द्वेष रखने वाला, प्राणी मात्र के प्रति द्वेष रहित, मित्र भाव से युक्त, करुणामय और अहंकार रहित, सुख दुख में समान और क्षमाशील जो ज्ञानी पुरुष होता है, भक्त होता है, वो परमात्मा के निज स्वभाव में प्रतिष्ठित हो जाता है। अद्वेष्टा सर्वभूतानां, भक्त संपूर्ण प्राणियों के प्रति द्वेष रहित होता है। द्वेष हमारे चित्त की शक्तियों का ह्रास कर लेता है। द्वेष रहित अवस्था जो है चित्त को विश्रांति प्रदान करती। पतंजलि महाराजे कहूं योग शास्त्र में आयु छे कि जो आपड़ा चित्त ने सुखी करवू होय, जीवन में शांति नो अनुभव करवो होय, आनंद नो अनुभव करवो होय, तो मैत्री, करुणा, मुदिता અને ઉપેક્ષા એ ચાર પ્રકારના સ્વભાવ આપણી અંદર ભરી દેવા જોઈએ। જે સજ્જનો છે, શ્રેષ્ઠ પુરુષો છે, આત્મ શાંતિના માર્ગે જનારા પુરુષો છે, એવા ઉત્તમ લોકો સાથે મૈત્રી ભાવ કરવો જોઈએ। અને જે દયાના પાત્ર છે, જે આપણાથી જ્ઞાનમાં, ભક્તિમાં, ધનમાં, સમજમાં બટુકડા છે, એમના પ્રત્યે દયા ભાવ રાખવો જોઈએ, કરુણા ભાવ રાખવો જોઈએ। અને જે લોકો ધાર્મિક છે, સત્કાર્ય કરે છે, એમને પ્રોત્સાહિત કરવા જોઈએ। અને જે લોકો અત્યંત દુષ્ટ છે, પામર છે, એમના પ્રત્યે મૈત્રી પણ નહીં અને દ્વેષ પણ નહીં, એવા લોકો પ્રત્યે ઉપેક્ષા ભાવ, જાણે એ લોકોનો જન્મ જ નથી થયો પૃથ્વી પર તમારા માટે, એવો ભાવ રાખશો ને તો તમારું ચિત્ત જલ્દી શાંત થશે। मियाँ जी दुबले क्यों है? बोले सारे गांव की फिक्र है, दुनिया ऐसा क्यों करती हैगी? आम केम नहीं करतो, फलाणे आम केम न कर्યું, एम करता करता हૈયામાં હોળી આપણી થતી હોય છે। मैत्री, करुणा, मुदिता, उपेक्षा ए स्वभाव में आवी जाए तो श्रेष्ठ पुरुषों साथे मैत्री, बटुकड़ा लोको साथे करुणाथी व्यवहार, અને સજ્જનો જે સત્માર્ગની કંઈક પ્રવૃત્તિ કરતા હોય એમને પ્રોત્સાહન આપવું, અને જે બિલકુલ નિપટ નિરાલા હોય એમના પ્રત્યે ઉપેક્ષા ભાવ છે। એનાથી આપણા ચિત્તની જે વિખરાતી શક્તિઓ છે
એ અટકી જશે અને આપણું ચિત્ત ચૈતન્યાકાર થશે. ભક્તના લક્ષણો વર્ણન કરતા ભગવદ્ ગીતામાં 12મા અધ્યાયના 13મા શ્લોકમાં આવ્યું છે, અદ્વેષ્ટા સર્વભૂતાનામ. ભગવાનનો જે ભક્ત છે, ભક્ત પણ 4 પ્રકારના હોય છે: આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. વૈરાગ્ય પણ 4 પ્રકારના હોય છે. જય શ્રી કૃષ્ણ કહી દો. મુખ્યત્વે પર અને અપર. અપર વૈરાગ્યમાં 4 પ્રકાર હોય છે: યતમાન, વ્યતિરેક, એકેન્દ્રિય અને વશીકાર. યતમાન એટલે સંસારની નશ્વરતા જોઈને યત્ન કરીએ કે આ કઈ નથી, ભગવાનનું ભજન કરવું છે. કથામાં બેઠા હોય ત્યારે લાગે કે આહા, દુનિયા કોઈ સાર નહીં, આખી જિંદગી મજૂરી કરીને છેવટે જવાબદારીનું ટેન્શન જ હોર્યું. જે શરીરને ખવડાવ્યું પીવડાવ્યું અને બાળી દેવાનું, અને કોઈને પાછા ગયા હોય પહોંચાડવા, ત્યારે વૈરાગ્ય આવે કે અરે કે આવું છે, કોઈ નથી. હો શંભુભાઈ, કોઈ નથી. કે આ બાપજી કોઈ નથી, હવે તો મારે ભજન કરવું છે. જય શ્રી કૃષ્ણ. પણ જરાક ફેક્ટરીનું વ્યવસ્થિત થાય ને પછી ગોઠવીશું. વૈરાગ્ય આવ્યો પણ પાછળનું આગળનું બીજું બધું જોઈને પાછો ઠંડો હેમ જેવો થઈ ગયો. રાતે હેમ પડે ને, હેમ થોડી ઓસ પડે ને, સવારે પાછું સૂર્યોદય થાય એટલે ઓસ ક્યાંય જતી રહી ખબર પડે નહીં. એવી રીતે થોડોક વૈરાગ્ય આવ્યો ને વળી પાછો સંસારનો તાપ આવ્યો એટલે વૈરાગ્ય બિચારો ખૂણમ જતું રહ્યું ક્યાંય. યતમાન વૈરાગ્ય વારંવાર થાય અને થોડીક મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષાની વૃત્તિ આપણી જાગે. તાવ ભાવ ખૂબ આવ્યો એટલે લાગે કે આહા, સંસારમાં કઈ નથી. એમએલએ હતા ને ઉદ્ઘાટન થયા ને ફોટાઓ પડ્યા ને છાપાએ આયા. છેવટે જો એક તાવ આવે છે એટલે બધી મજા બગાડી નાખે છે. જય શ્રી કૃષ્ણ. સંસારમાં કઈ નથી સારું. Young person says life is full of joy, but wise person says life is full of sorrow. જવાન બોલતે જવાનો કે મજા લેવાની જિંદગી છે. ગરડાઓને પૂછો શું છે કે ભાઈ કોઈ નથી. હો એ તો અમારો વરઘોડો નીકળ્યો તો. બહુ સુંદર ભાષા છે. શું છે કે વરઘોડો, વરઘોડો માંડવે પહોંચે એટલે વર મટીને ઘોડો રે ને ગાડી લાવે. છોકરા છૈયા કરીને આખી જિંદગી તોણે જાય બાપડો. છેવટે કે હા 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 કોઈ ન, હા કોઈ ન. જો હતું ત્યાં ગયા નહીં, જો નતું ત્યાં દે ધમાધમ રાખ્યું. કે યતમાન વૈરાગ્ય થોડુંક આવે ને વળી પાછો ઠંડો પડે. એ યતમાન વૈરાગ્યની જો રક્ષા થાય, એ વિચારની, સાત્વિક વિચારની, ભક્તિના વિચારની, સાધનના વિચારની, પોતાની મુક્તિના વિચારની જો થોડી રક્ષા થાય તો એ વૈરાગ્ય, યતમાન વૈરાગ્ય વ્યતિરેકમાં બદલાય. કંઈક છૂટે, કંઈક થોડું ઘણું છૂટે. જે આપણો સમય બગાડે છે એવી પ્રવૃત્તિઓ છૂટે અને થોડીક પ્રવૃત્તિઓ રહે. વ્યતિરેકની થોડીક રક્ષા કરીએ તો વૈરાગ્ય પરિપક્વ થઈને એકેન્દ્રિય થાય. હવે જોવાનું, સાંભળવાનું, ભોગવાનું તો છૂટ્યું, પણ મનમાં થોડું રહ્યું કે આટલું થોડુંક સેટ થઈ જાય એટલે નિરાતે ભજન કરીશ. એને એકેન્દ્રિય વૈરાગ્ય કહેવાય. યતમાન વૈરાગ્ય વધે તો વ્યતિરેકમાં પ્રવેશ થાય. વ્યતિરેક વૈરાગ્યની રક્ષા થાય તો એકેન્દ્રિય વૈરાગ્યમાં અધિકાર પ્રાપ્ત થાય. એકેન્દ્રિય વૈરાગ્યની જો સુરક્ષા થાય, વિવેક તો છે આપણને, પણ વિવેકની આપણે સુરક્ષા નથી કરતા. વૈરાગ્ય તો આવે છે પણ એની સુરક્ષા નથી કરતા. બી તો ફૂટે છે પણ એ બી વૃક્ષ ન થાય ત્યાં સુધી આપણે વાટ નથી જોતા, એની સુરક્ષા નથી કરતા. નહીં તો સંસારમાં તો ડગલે ને પગલે વૈરાગ્ય આવે એવા પ્રસંગો થાય છે. તુલસીદાસની પત્નીએ જરાક મેણું માર્યું, તુલસીદાસજીને વૈરાગ્ય થયું તો યતમાન, વ્યતિરેક, એકેન્દ્રિય ને વશીકાર બધું ભેગું થઈ ગયું. પણ અત્યારે તો મિસ્ટર ને લેડી આમ સેન્ડલ ઠોકતી હોય, ડાયવર્સ દેતી હોય તો પાછું બીજી કરે, બીજી એક થપ્પડ મારે એટલે ત્રીજી કરે.
ત્રીજી થપ્પડ મારે ને બૈરા છોકરા જુદા થઈ જાય ને કે મારું શું થશે? અરે આવ્યો તો એકલો, જઈશ એકલો. હવે આ લેડિયો ને લેડાઓથી તારું શું થશે? શું વિશ્વેશ્વર તારો છે, એને જાણ્યા વિના તારું શું થશે? એ વિચાર કરને મુઆ. કે મેં તો હાથ બૈરા કર્યા, પેલી કે મેં 15 ધણી બદલ્યા. પણ 15 બદલ કે 25 બદલ, એક તારો ધણી જોઈ લે ને, જેવો સર્વનો ધણી છે. તો જેના જીવનમાં સત્સંગ નથી ને, એને પફ, પાવડર, લિપસ્ટિક ને લેડી ને લેડાઓ ગમે એટલા એકબીજાને અનુકૂળ થાય, છતાંય રોદણા તો એમના રડવાના. મેં સાંભળી છે વાર્તા કે કોઈ સંત ગયા અમેરિકા અને જોયું એમણે કે એક બાઈ કબર ને પંખો નાખતી. એટલે સંતને થયું કે અહીંયા આવી સતીઓ કોઈની કબર હશે કે એના હસબન્ડની છે. એટલે સંતે ગાડી ઊભી રખાવીને પૂછ્યું કે બાઈ, તું હિન્દુ ધર્મમાં માને છે? કે ના. તો આ કોણ છે? કે હી વોઝ માય હસબન્ડ, એ મારો પતિ હતો. તો અત્યારે તું પંખો નાખે છે? કે હા. એ મુઆએ મને કહ્યું હતું કે તું બીજો ના કરીશ. મેં કીધું બીજો તો કરીશું. પછી એને મારી પાસેથી વચન લીધું કે કમસે કમ મારી કબર ભીની હોય ત્યાં સુધી તો બીજો ના કરતી. એટલે મેં એને વચન આપ્યું હતું. એટલે હવે પંખો નાખું છું, હૂકવી દઉં છું, એટલે હું જલ્દીથી બીજો કરું. લે એના કરતા તો આપણું ભારત હજી સારું છે. આપણું ભારત હજી સારું છે થોડું. જય શ્રી કૃષ્ણ કહી દો ને ભાઈ સાહેબ. યતમાન વૈરાગ્યની રક્ષા થાય તો વ્યતિરેક વૈરાગ્યનું પ્રાગટ્ય થાય. વ્યતિરેક વૈરાગ્યની રક્ષા થાય તો એકેન્દ્રિય વૈરાગ્ય આવે. જોવાનું, સાંભળવાનું, ભોગવવાનું છૂટી જાય, પણ મન પણ એક ઇન્દ્રિય છે. મનની કોઈ ભાવના હોય કે આટલું થઈ જાય ને પછી નિરાશ. અને એ એકેન્દ્રિય વૈરાગ્યની જો રક્ષા થાય તો વશીકાર વૈરાગ્યમાં પ્રવેશ મળે. વશીકાર વૈરાગ્યથી મન વશ થઈ જાય. બેઠા એટલે મન ધ્યાનમાં લાગી જાય. થોડુંક ચિંતન કર્યું, જેમ રઘુ રાજા વાદળાઓ જુએ એટલે મારો શ્યામ વર્ણ અને શ્યામ વાદળા, હે મારો શ્યામ વાદળા બનીને તું જ વરસી રહ્યો છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. જય હો મારા પ્રભુ, મારા વાલા. બસ સમાધિસ્થ થઈ જતા હતા. એ વશીકાર વૈરાગ્ય. વશીકાર વૈરાગ્ય આવે ને તો એ માણસનું મન જલ્દી શાંત થવા લાગે. અને જેમ શાંત થવા લાગે એમ એની અંદર સામર્થ્ય આવે. એમાં સત્ય સંકલ્પ સિદ્ધિઓ પ્રવેશ. શેઠના ધનની ગમે એટલી ઊંચામાં ઊંચી સંખ્યા ગણો, છતાં વશીકાર વૈરાગ્યનું જે આધ્યાત્મિક ધન છે એની આગળ રાજાનું ધન બટુકડું છે, રાજાનું રાજ્ય બટુકડું છે. વશીકાર વૈરાગ્ય જેની પાસે છે એ મોટો ધનવાન છે. વશીકાર વૈરાગ્યનો પણ ઉપભોગ પોતાના ऐहिक સુખ માટે ન કરે તો તે વૈરાગ્ય બદલાઈને પર વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. મદ ભક્તિ લભતે પરામ. પછી દેહમાં આસક્તિ નહીં, સમાધિમાં પણ આસક્તિ નહીં, ધ્યાનમાં પણ આસક્તિ નહીં, પોતાના નિજ સ્વરૂપ તત્વમાં પ્રવેશ મળી જાય, આત્મ સાક્ષાત્કાર થઈ જાય. મદ ભક્તિ લભતે પરામ, એ પરાકાષ્ઠા છે. આધ્યાત્મિક જગતની એ પરાકાષ્ઠા છે. સમર્થ રામદાસના દર્શને જાય શિવાજી મહારાજ. એકાદ વખત દર્શન કર્યા પછી શિવાજીને થયું કે મારી જિંદગી ખરેખર એળે જઈ રહી છે, મારે સંન્યાસ લેવો જોઈએ. સમર્થ રામદાસના ચરણ પકડ્યા કે બાપજી મારા જીવનનો ઉદ્ધાર કરો. બાપજીએ જેવું કે અત્યારે આપણા ભારતમાં બધે ભય, બીક અને યવનોનો ત્રાસ વ્યાપી ગયો છે. ભક્તિના કારણે જે આત્મિક બળ થવું જોઈએ એ નહીં, પણ નીરસ માણસ થઈ ગયા છે, નિર્વસ થઈ ગયા છે. ભગવાન જે કરશે આપણે રોમ રોમ કરો, કરશે તે ભરશે. આ થોડુંક બોઘાવેડું ઘૂસી ગયું છે. અને એમાં આવો જુવાન એ પાછો સાધુ થઈ જાય તો દેશની રક્ષા સેવા કોણ કરશે? સમર્થ રામદાસે શિવાજીને દીક્ષા નહીં આપી સંન્યાસની, છતાંય દીક્ષિત કરી દીધો. 7 ખોબા ભરીને માટીના આપ્યા, 1 ખોબો ઘોડાઓની લીદ આપી અને 1 નારિયેળ આપ્યું કે જા હું તને દીક્ષા આપું છું, લે આજ છે મારી દીક્ષા, ફરી કોઈ વખતે મળજે.
શિવાજી મહારાજ માં પાસે ગયા. માં ખૂબ ચતુર કે બેટા, ગુરુએ સારી દીક્ષા આપી છે, તને યોગ્ય દીક્ષા આપી છે. 7 ખોબા માટી એટલે તને પૃથ્વીનો રાજ્ય મળશે. ઘોડાઓની લીધ એટલે ઘોડાઓના બસ્તલ, ઘોડાઓના ઝુંડે ઝુંડ તારી હાજરીમાં હશે. અને નારિયેળ આપ્યું છે એટલે તારો અહમ ઓગાળવાનો માર્ગ પણ આધ્યાત્મિક તને સાથે ને સાથે મળશે. ઐહિક અને પરમાર્થિક બંને દીક્ષાઓ ગુરુદેવે સાથે આપી દીધી છે. કારણ કે સમર્થ રામદાસને પરાભક્તિની પ્રાપ્તિ હતી. યતમાન, વ્યતિરેક, એકેન્દ્રિય અને વશિકા એ ચારે વૈરાગ્ય પરિપક્વ થાય એટલે પર વૈરાગ્યની પ્રાપ્તિ થાય. મદ ભક્તિ લભતે પરામ. પરાભક્તિ પ્રાપ્ત કરેલા સમર્થ રામદાસ ના ચરણોમાં અવારનવાર શિવાજી જાય. એક દિવસે શિવાજી પોતાના મંત્રીઓ અને બીજા અનુચરો સાથે ગુરુ દર્શને ગયા. કબીરજી કહે છે, સાધુ દર્શન દિન में कीजिए कई बार. એક વાર દર્શન કરો, એક યજ્ઞનું પુણ્ય થાય. કઈ વાર દર્શન કરો એટલે તમારો અંતઃકરણ સાધુઆકાર, સાધુતાઈ વૃત્તિ આકાર થાય. જેવા દર્શન કરીએ ને તેવા વિચાર આવે. પવિત્ર દર્શનથી પવિત્ર વિચાર આવે, જીવન ઉન્નત કરે થાય. કબીરા દર્શન સંત કે સાહેબ આવે યાદ. સમર્થ રામદાસના દર્શન કરવા શિવાજી મહારાજ ગયા. બપોર થવા આવ્યું. ગુરુને વંદન કરીને શિવાજી વિદાય થતા ત્યારે, શિવાજી તને ભૂખ લાગી હશે, બપોર થયા છે, જમીને જાન ભાઈ. શિવાજી વિચાર કરે છે કે ગુરુજીની એક કુટીર, એમના સેવકની એક નાનકડી કુટીર ને ડુંગર બાજુમાં, એ જમવાની આટલી બધી અમારે આ વ્યવસ્થા ક્યાંથી થાય? નહીં ગુરુજી, હવે હું પહોંચી જઈશ. કે ના ના, પોતાના સેવકને ગુરુએ કહ્યું કે આમને બધાને જમાડો. એટલે સેવક વિચારવા લાગ્યો કે આ બધાને જમાડો, ગુરુની આજ્ઞા છે, અને લોટની તો ચપટી છે, અને ચીલો ટુકડો છે, અને આટલું મોટું લશ્કર ક્યાં જમશે? ગુરુજી સમજી ગયા કે શિષ્યની ચિત્તની વૃત્તિમાં વ્યથા આવી છે. શિવા, સામે આ ડુંગર છે ને, એ પથ્થર હટાવીને અંદર પ્રવેશ કરશું ને ગુફા મળશે, ત્યાં ભોજન તૈયાર મળશે. એ ભોજન આરોગીને બધા જાઓ. શિવાજી અને પેલા રસોયાએ પ્રયત્ન કર્યો, પેલી શિલા હટાવીને અંદર પ્રવેશ કર્યો એટલે પકવાન તૈયાર, ખૂંચા તૈયાર, દાળ ભાત જે કઈ જેમને જમવાનું તે રીત રિવાજ હતું એ બધું તૈયાર, ને પાન બીડાય તૈયાર. શિવાજી જમે છે, એમના મિત્રો જમે છે, એમના સાથીઓ જમે છે, પાન આરોગે છે. પછી ગુરુ મહારાજ, આ બધું શું છે? કે શિવા, એ વાત તારે જાણવી હોય ને તો તુકોબાના દર્શન કરવા જજે. તુકોબા એટલે તુકારામ મહારાજ. સમય જતા તુકોબાના દર્શન કરવાનો અવસર ગોઠવાયો. અને તુકારામ મહારાજ સહન શક્તિમાં અનેરા. સિદ્ધિઓ કઈ રીતે આવે? કે સહન કરે તે સંત, કષ્ટ સહન કરે, સંસારની આસક્તિ છોડે તો મનોબળ વધે, વશીકાર વૈરાગ્ય આવે તો મનમાં સત્ય સંકલ્પ સામર્થ્યનું સામર્થ્ય. એની આગળ બહારની સગવડો કે વૈભવ બહુ બટુકડું થઈ જાય છે. તમારો આત્મબળ વધે ને, એની આગળ બહારનું ધન બહુ જ નાનું છે, બહારનું રાજ્ય બહુ જ નાનું છે. તેથી રાજા મહારાજાઓ પણ સંત મહાપુરુષની કૃપા દ્રષ્ટિની યાચના કરતા હોય છે. અને અંદરનું રાજ્ય બધા લોકો પ્રાપ્ત કરી શકે, બહારનું રાજ્ય બધા લોકોને મળે નહીં. એક દેશમાં 2 પ્રાઇમ મિનિસ્ટર થઈ શકે નહીં, પણ એક ઘરમાં 2 સાક્ષાત્કારી પુરુષ થઈ શકે. જય શ્રી કૃષ્ણ. એક પાલનપુરમાં 4 કલેક્ટર ના થઈ શકે, પણ એક પાલનપુરમાં 40 સાક્ષાત્કારી પુરુષ થઈ શકે, કારણ કે એ ખુરશી સ્વતંત્ર છે. સંત તુકારામના દર્શન કરવા શિવાજી મહારાજ પોતાના કાફલા સાથે ગયા. એક ઘોડેસવારને પહેલા રવાના કરે છે કે તુકારામ બાપુને કહો કે શિવાજી દર્શન કરવા માટે આજ્ઞા માગે છે, કૃપા કરીને દાસને આજ્ઞા આપો તો આપની કુટીરે આવે. તુકારામ કહે છે કે અત્યારે તો બપોર થઈ ગયા છે, શિવાજી અત્યારે તો 2-3 માઇલ દૂર છે,
આવશે ક્યારે ને જમશે ક્યારે? તું ઘોડા ઉપર જા જલ્દી. અને શિવાજીને પૂછો કે કેટલા માણસો છે જે સ્વયં પાકી છે, પોતાના હાથનું જ ભોજન આરોગતા હોય, પાક્કા બ્રાહ્મણ, અને કેટલા એવા તમારી સાથે છે કે જે તૈયાર ભોજન સ્વીકારી શકે, અને ઘોડા કેટલા છે, હાથી કેટલા છે, ઊંટ કેટલા છે, અને દાણો પાણી કેટલો જોઈએ, એ વિગત લઈને જલ્દી આ હું વ્યવસ્થા કરાવું. પેલો માણસ તો જોતો જ રહ્યો કે જુએ છે શું, જા જલ્દી જા, તારા માલિકને પૂછી આવ. ઘોડે સવાર દોડતો દોડતો શિવાજી પાસે પહોંચ્યો, જ્યાં પડાવ નાખીને વિસામો ખાતા કે બાપજી તો આવું પૂછાયું છે. અને એમની નાનકડી કુટીર છે, ચંદ્રના દર્શન થાય કુટીરમાં બેઠા બેઠા, એવી પરણ કુટીર છે. અને એમના મંજીરા તો પથ્થરના છે, કાંસાના મંજીરા વગાડી શકવાની સ્થિતિ નથી. અને પહેરવાના ચિત્રા મેં જોયા એટલે મન દયા આવે કે હું મારા કપડા આપી દઉં તો કેવું સારું. એમણે પૂછાયું છે કે કેટલા લોકો છે અને શું શું જમશે, અને કેટલા ઘોડાનો, કેટલા હાથીઓ માટે શું મોકલવાનું છે, પૂછીને આવો. શિવાજી કહે છે કે બાપજી છે, સંત છે, એમને જઈને કહો કે બાપજી 2 મુઠ્ઠી જે કંઈ હોય તમારા ઘરમાં થોડુંક આપી દો, અને પછી અમે લશ્કરનું લાવ્યા છીએ એમાં નાખીને આપનો પ્રસાદ માનીને આરોગીશું. પેલો ઘોડે સવાર જાય છે સંદેશો લઈને. એટલામાં તો તુકોબા કહે છે કે ભાઈ આજુ ગાડીઓ બધી સીધા સામાનની જઈ રહી છે, અને એમાં ઘાસચારાની પણ 2 બળદગાડીઓ છે, અને જ્યાં શિવાજી છે ત્યાં મંડપ તૈયાર થઈ ગયો હશે. એ મંડપનો ઉપયોગ કરજો, જમજો, આરામ કરજો, ને સાંજે પછી ટાઢાપોરે દર્શન આપવા આવજો. પેલો માણસ જાય છે તો બધી તૈયારી જોઈ. રામાયણમાં પણ એવો પ્રસંગ આવે છે કે ભરદ્વાજના આશ્રમમાં જ્યારે ભરત જાય છે ત્યારે ભરદ્વાજે રિદ્ધિ સિદ્ધિઓને આજ્ઞા કરીને બધી વ્યવસ્થા કરાવી દીધી. બીજા લોકોએ તો ઉપયોગ કર્યો થોડો, પણ ભરતજી કહે છે કે મારા રામ વલ્કલ વેશ ધારણ કરીને ભૂમિ ઉપર શયન કરે ને મારા માટે રાજ્ય ઉચિત મહેલ, એમાં મારો અધિકાર નહીં. ભરતજીએ તો પછી એનો અસ્વીકાર કર્યો, પણ ભરદ્વાજ ઋષિએ સંકલ્પ બળથી બનાવી દીધું. જ્યારે વશીકાર વૈરાગ્ય પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે સાધકની અંદર સિદ્ધિઓ આવી જાય, શક્તિઓ આવી જાય. તો ખરી રીતે આપણે નુકસાનીમાં છે. આપણે 5-25 લાખ 5-25 કરોડ કમાયા ને, એ કમાણી આપણી સાથે નહીં ચાલે, પણ જો યતમાન વ્યતિરેક એકેન્દ્રિય ને વશીકાર વૈરાગ્યનો ખજાનો આપણી સાથે હોય તો એ મોટો ખજાનો છે. આ લોકમાં પણ રક્ષા કરે, પરલોકમાં પણ આપણી રક્ષા કરે. તિતિક્ષા સહન કરવાથી, વિવેક વૈરાગ્યનો આશ્રય લેવાથી વૈરાગ્યની પુષ્ટિ મળે. લોભી, લાલચી, કામી, ક્રોધી અને સંસારમાં અટવાયેલા ભૂતની જેમ સંસારની વસ્તુઓ પાછળ પડેલા ભોગી પુરુષોનો સંગ કરીએ તો આપણો યતમાન વ્યતિરેક અથવા એકેન્દ્રિય વૈરાગ્ય ટકે નહીં, ધીરે ધીરે ઓછા થાય. સંગનો રંગ લાગે છે. સાધુ પુરુષોનો, સજ્જન પુરુષોનો સંગ કરીએ તો આપણો વિવેક વૈરાગ્ય સુરક્ષિત થાય, અને ભોગી પુરુષોનો સંગ કરીએ એટલે આપણી ભક્તિ થોડી ઓછી થવા માંડે. સંગનો રંગ લાગે છે. ભગવાન રામાનુજાચાર્ય કહ્યું છે કે સાધકે, વૈષ્ણવે પોતાના ભજનની રક્ષા કરવી જોઈએ. ભજન વેચીને સુવિધાઓ નહીં ભોગવવી જોઈએ. ભજન વેચીને વાહવાઈ નહીં ભોગવવી જોઈએ. સેવા કરીને વાહવાઈ જે ભોગવે છે એ સેવા વેચી દે છે બિચારા. સેવા કરે એને ગુપ્ય રાખે. યશ મળે તો પાછળ અને કાર્ય કરવાનું હોય તો આગળ, એવા લોકોનો વિવેક વૈરાગ્ય પ્રખર થાય છે. જે લોકો થોડું કામ કરે ને વાહવાઈ વધારે ઈચ્છે, એ લોકો પોતાનો નફો એડે કરી નાખતા હોય છે. સત્કૃત્ય તો કરો, પણ એનું પ્રદર્શન ના થાય એવી કાળજી રાખો. એ સત્કૃત્ય તમારો વિવેક વૈરાગ્ય વધારશે, તમારી પુણ્યાઈ વધારશે. આટલું તો વેપારીઓ જાણે છે કે બહુ નફો થયો હોય તો ચોપડા ગયા વર્ષના આ વર્ષમાં નફો થોડો સેટ કરી દેવો પડે, ને થોડા ખર્ચા વધારી દેવા પડે, નહીં તો ઇન્કમ ટેક્સ વાળા લઈ જશે. જય શ્રી કૃષ્ણ. એવી રીતે પોતાના પુણ્યાઈને પણ થોડું સેટ કરી દેવું જોઈએ. એક છોકરો મુંબઈમાં 8 ગળી ગયો, ફેમિલી ડોક્ટર આવી ગયો, પણ છોકરા જે 8 ગળી ગયો ને એ બહુ ચિંતાજનક વિષય હતો. એવામાં કોઈ સાહેબ જતા હતા, એને ગાડી ઊભી રાખી, અને આ શેનું ટોળું છે તપાસ કરતા એ સાહેબ સમજી ગયા કે છોકરો 8 ગળી ગયો હતો.
છોકરાને સહેજ ઊંધો પાડીને પીઠ ઉપર મુક્કો માર્યો એટલે છોકરાને વોમિટ થઈને આઠાની આમ દોડતી ફૂટપાથ પર કડકડાટ દોડવા માંડી. પેલો છોકરાનો બાપ કે છે કે સાહેબ તમે આયુર્વેદિક ડોક્ટર છો કે MBBS છો કે MD છો કે સાહેબ તમે સિવિલ સર્જન છો? પેલો કે હું સિવિલ સર્જન પણ નથી, MD પણ છું નથી, MBBS પણ હું નથી, આયુર્વેદિક ડોક્ટર નથી. આઈ એમ ધ ઇન્કમ ટેક્સ ઓફિસર. પૈસા કેવી રીતે કઢાવવા વી નો વેરી વેલ, અમે સારી રીતે જાણીએ છીએ. ભાર કઈ રીતે મુકાવો અને કઈ એન્ટ્રી કઈ રીતે તપાસ કરીને રોકડા કરવા એ અમે જાણીએ છીએ. અમારો વિષય છે. જય શ્રી કૃષ્ણ કેવું પડે. જેવી રીતે ઇન્કમ ટેક્સ ઓફિસરનો વિષય છે પૈસા કેવી રીતે કઢાવવા, એમ સત્સંગનો, સંત પુરુષોનો અને ભગવાનનો વિષય છે કે હૈયામાં જે અશાંતિ કરવાના કુસંસ્કાર છે એ કઈ રીતે કઢાવવા એ સંતો જાણતા હોય છે, મહાપુરુષો જાણતા હોય છે. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. હવે શિવાજીના ચિત્તમાં જે સંસારની સત્યતા હતી તુકોબાઈ કઢાવે છે. સંસારનું જે આકર્ષણ હતું એ તુકોબા કઢાવે છે. સમર્થ રામદાસના સંપર્કમાં હતા શિવાજી, પણ રામદાસને થયું કે હજી એમને અનુભવ થોડો પાકો થવા દે. શિવાજી તો દંગ રહી ગયા આ બધું જોઈને. શિવાજીએ તો ઉપયોગ કર્યો, જમ્યા, સાંજ પડી દર્શન કરવા ગયા. તુકોબાને કહે છે કે ગુરુજીએ પણ એક વખતે મને જમાડ્યા હતા આવી રીતે. મને સમજાતું નથી કે મારા રાજ્યકોષ પાસે આટલી સગવડ હોવા છતાં આટલું તરત તૈયાર ભોજન નથી થતું, આટલી સુંદર વ્યવસ્થા જલ્દી થઈ શકે નહીં. રાજ્ય સત્તાનો પૂરો ઉપયોગ કરું તો પણ આવી રીતે હું કહું અને બધું થઈ જાય એવું તો શક્ય નથી. બાપજી આ કેવી રીતે થાય છે? આપની પાસે તો આ ઝૂંપડું જોઉં છું ને ઘર જોઉં છું તો મને આશ્ચર્ય લાગે છે. એટલે તુકારામે અભંગ ગાયા છે. જે મહાપુરુષ સ્કૂલી વિદ્યામાં અંગૂઠા છાપ છે તે મહાપુરુષે જે અભંગ ગાયા છે એ મહારાષ્ટ્રની યુનિવર્સિટીમાં MA ના વિદ્યાર્થીઓને એમાં પરીક્ષા આપીને પાસ થવાનું સૌભાગ્ય મળે છે. એ વિદ્યા ક્યાંથી આવે છે? તુકારામના અભંગો પર MA ના વિદ્યાર્થીઓને અધ્યયન કરવું પડે. અભંગ ગાયા તુકારામ, જેનો આશય એ છે, ભાવાર્થ એ છે કે ભાઈ બહારથી તો હું દરિદ્ર છું પણ કુબેર ભંડારીની ચાવીઓ મારા હાથમાં હોય છે. ઘર તો મારું ભાંગેલું તૂટેલું છે પણ નારાયણ જેના પડખે છે લક્ષ્મીજી સતત મારી સેવામાં ઉપસ્થિત રહે છે. મારા મંજીરા તો પથ્થરના છે, પોતાના માટે ઉપયોગ કરતો નથી, પણ તમારા જેવા ભક્ત આવે ને સંતોના મોકલેલા ભક્ત આવે એટલે જરાક મેં કહી દીધું એટલે આ થઈ ગયું. મારી પાસે બે ફૂટેલી કોળીઓ નથી પણ વૈકુંઠમાં મારો વાસ છે. દેહ ઉપર ઓઢવા માટે પિતાંબર નથી પણ પિતાંબરધારી મારી પાછળ પાછળ ફરે છે. જય શ્રી કૃષ્ણ. જેને વશીકાર વૈરાગ્ય પ્રાપ્ત થાય એનું ચિત્ત અદ્વેષ્ટા થઈ જાય, એના ચિત્તમાં દ્વેષ ટકે નહીં. તુકારામ મહારાજને એક વખતે ચંડાલ ચોકડીના લોકોએ બોલાવ્યા કે બાપજી આમ આવો, તમને લોકો ભગત માને છે, બહુ તમે સારા હો. ઈર્ષા થાય ને કોઈ સંત પુરુષની કીર્તિ જોઈ ને અમુક અહંકારી ચંડાલ ચોકડીના લોકોને ઈર્ષા થાય, એ સ્વાભાવિક છે. જ્યાં ગામ હોય ત્યાં ગટર હોય, આવું બધું હોય, ચાલ્યા કરે. જય શ્રી કૃષ્ણ. બાપજી આમ આવો કે ક્યાં ભાઈ બોલો બાપજી વાળ બહુ વધી ગયા છે, હા બાબરી ઉતરાઈ દઈએ તો કેવું સારું. કે ભાઈ તમારી મરજી. હજામને બોલાવીને બાપજીની બાબરી ઉતરાઈ દીધી કે હવે કેવા લાગો છો કે જેવો મારો વિઠ્ઠલ ઈચ્છા રાખે એવો. હા હા પેલા તો હજી કઈક કરવાનું બાકી હતું, ખૂટતું. એ લોકોએ શું કર્યું, ચૂનો મંગાવ્યો, હળદર મંગાવીને એનો લેપ કર્યો, આખી ટાળે લેપ કર્યો, મોઢે લેપ કર્યો. છતાં તુકારામને દ્વેષ થયો, એ લોકોની ઈર્ષા વધી. વૈશાખી નંદન મંગાવ્યું, કુંભારનો હાથી એટલે ગધેડું, એના ઉપર તુકારામને બેસાડ્યા, ઊંધા બેસાડ્યા, ગધેડાના મોઢા તરફ પીઠ કરીને
પૂંછડી બાજુ મોઢું કરીને બેસાડ્યા. પાનસેર, ગાજર અને રીંગણા મંગાવીને એનો હાર બનાવીને ગળામાં પહેરાવ્યો. જય વિઠ્ઠલા વિઠ્ઠલા કરીને સરઘસ કાઢ્યું આખા ગામમાં. તુકારામ અદ્વેષ્ટા સર્વભૂતાનામ. અપમાન કરનાર પ્રત્યે પણ ચિત્તમાં દ્વેષ તુકારામને આવતો નથી. વશીકાર વૈરાગ્ય છે, પરાભક્તિ પ્રાપ્ત છે મહાપુરુષને. ફરતા ફરતા જ્યારે વરઘોડો એમના ઘર પાસેથી નીકળ્યો એટલે કુતૂહલવશ તુકારામના પત્નીએ પણ જોયું કે શેનો છે જય જયકાર. જોયું કે આ તો મારા પતિદેવની આવી દશા. માતાજીને તો દુઃખ થયું. વરઘોડો ફરતો ફરતો છેવટે બધા ઈશ્વર અનંત છે, બાકી તો બધા ભાવોનો અંત આવે. એ ફેરવનાર થાક્યા કે હારું બાપજી હવે જાઓ. બાપજી તો ચાલતા ચાલતા ઘરે પહોંચ્યા. જે શ્રૃંગાર હતો તે તો લઈને આવ્યા એટલે પત્ની તો ખૂબ દુઃખી થયા. તુકારામ કહે છે કે દુઃખી થવાનું શું કારણ છે? કેટલાક દિવસથી પૈસા નહોતા અજામત કરાવવાના. બિચારા હોય જો કે બધું મુંડન કરાવીને સાફ સફાઈ કરાવી દીધી. સેજ ક્યાંક ગુમડું બુમડું રહ્યું હોય કે થાય કે ન થવાનું હોય એના પહેલા એ લોકો હળદર ને ચૂનો ચોપડી મારી વ્યવસ્થા કરી દીધી. મારો વિઠ્ઠલ કેટલો દયાળુ છે કે આમના દ્વારા આટલી મારી સેવા કરે છે. અને જો તું સમજ તો ખરી, દરરોજ તને શાક લેવા જવું પડે અને પૈસા આપણી પાસે હોતા નથી. કેટલીક વખત તો શાક વિના એકલી રોટલી ખાઈ લઈએ છે. 5 દાડા ચાલે એવા 500 રીંગણા અને ગાજર આવી ગયા છે. હવે 5 દાડા તને જવું નહીં પડે. લીલા લહેર છે આપણા 2 હાથમાં કે લાડુ છે. અને બીજી વાત સાંભળ, આટલા વર્ષોથી ગામમાં રહીએ છીએ પણ આખું ગામ મેં જોયું નહોતું. પેલા દયાળુએ ગામની ગલી ગલીની શેરી શેરીના મને દર્શન કરાવ્યા. વરઘોડો કાઢ્યો, વાજતે ગાજતે. ચાલવું એ ના પડ્યું. લે, દુનિયાના લોકો આવું તેવું ગોઠવે પણ તમારો જો વૈરાગ્ય પરિપૂર્ણ હોય, વિવેક તમારો પ્રખર હોય તો દુઃખમાં પણ સુખના દર્શન થાય અને સુખમાં પણ સુખેશ્વરનો સાક્ષાત્કાર થાય. જો વિવેક વૈરાગ્ય પરિપક્વ ના હોય તો આપણી પાસે જે છે એ નાનું પડે, જે નથી એના માટે કુદાકૂદ થાય. જે છે એનો ઉપભોગ કરવાની કળા ના આવડે, જે નથી એના માટે માણસ અધીર થાય છે. જે છે એનો આનંદ લો, જે નથી એના માટે ધીરજ રાખવો. એ વાત આપણને સમજાઈ જાય તો આપણું ચિત્ત શાંત રહે.